તો હલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ અને મહાદેવ. સ્વાગત છે આપનું. તો સ્વાગત છે આપ સૌનું એક નવા બ્લોગની અંદર. તો છે ને આજે આપણે ત્યાં છે ને આમ જો અત્યારમાં ઓય એ બંદર પડશો. અત્યારમાં ચિરાગ હોય છે ને શું જોવે જોવો છો. તો યશીબેન આવી ગયા છે આપણા ઘરે. ક્યાં કંટાળા છો યશીબેન? તમારે શું રમવાનું હતું બતાવો તો ખરા. બારે તો આવો. ઓ યશીબેન, તમારે શું કરવાનું હતું? તમે કંઈક વિડીયો કરતા હતા, શું કરવાનું હતું બોલો? શું કરવાનું હોય તમારે? રમવાનું કંઈક કહેતા હતા ને? વિડીયો ઉતારવાનો તમારે? શૂટિંગમાં લેવાનું તમને? કેવું કરવાનું? એટલે એ તો પુષ્પામાં કરે. આમ પુષ્પા પુષ્પા હા તો કરાલ આમતે. તો યશીબેન છે ને અમારા ડાન્સ શીખી રહ્યા છે. યશીબેન કરો તો કઈ રીતે કરતા તમે? અને આ સાઈડ છે ને આ ભાઈ મારું લોહી પીવે છે ખોટી રીતે. આ રીતે હેરાન કરે છે મને. આમ છે બીમાર, પણ આમ જો એને મસ્તી એટલી ઉકલે ને અત્યારમાં તો પડશો હમણાં હો. અને યશીબેન આપણે તે કઈ રીતે કરવાનું? હું કાલ ચે રીતે તો હું યશી કાલ ચે રીતે કરતો હતો કરજે હે? તો શીખતી હતી ડાન્સ? કાલ શીખતી હતી? મજા આવી હતી તને? તો જો યશીબેન અત્યારમાં ડાન્સ શીખ. કયું કરું? જે રીતે એવું એમ? એવું આવડે મને પાહું? સાચું કે આમ આમ કરો ને, આમ આમ કરો ને. યશીબેન અત્યારમાં ડાન્સ શીખે છે. અને સોનલ અત્યારમાં જો કચરા પોતા કઈ પોતું બાકી લાગે છે કા? એ પગાડી ખંગાડવાનું બાકી છે, પોતા મારવાનું બાકી છે. તો આપણે થઈ ગયું છે મોડું. તો જવાનું છે અત્યારમાં ઓફિસે અને જવાનું છે એના પછી બહાર. એટલે છે ને સૌથી પહેલાં આપણે કહેવાય ને તો તૈયાર થઈ જઈએ અને પછી જઈએ બારે. યશીબેન તમારો વિડીયો હમણાં બનાવી લે હો બેન. હા તો ફાઇનલી આપણે તૈયાર થઈ ગયા છીએ અને જવાનું છે ઓફિસે. તો માતાજીના દીવા સરસ મજાના થઈ ગયા છે. તો માતાજીના દીવાના દર્શન કરાવી દઈએ. ચાલો તો બધાને માતાજીના દીવાના દર્શન કરાવી દઈએ. ચાંજ્યો ચિરાગ. તો ચાલો હવે ચિરાગભાઈ દોડીને જતા રહ્યા છે તો એમને લેતા આવીએ. તો ફાઇનલી આપણે આવી ગયા હતા જમવા અને ગોલુભાઈ આવી ગયા છે આપણી જોડે. કારણ કે ચિરાગભાઈએ માર્યો તો એક દડો. એટલે ચિરાગભાઈ તમને જોઈ લ્યા આમ જુઓ. તો છે ને આપણે જમવા બેસવાનું છે, જવું છે પાટણ. દેવીજી ખાવાનું આપશો? તો આપણે જમી લીધું છે ને જમીન જઈ રહ્યા છે પાટણ. પાટણ કેમ જાય છે ને તમને અહીંયા જઈને ખબર પડી જશે. તો જોડાયેલા રહેજો. તો આપણો થેલો વાંહે ટેગી ગયો છે ને અહીંયા વરસાદ છે તો ત્યાં જઈને મળીએ થોડાક આગળ જઈને. તો ફાઇનલી આપણે જઈ રહ્યા છીએ અત્યારે પાટણ. કારણ કે આજે તો છીએ એકલા ને થેલો લઈ લીધો છે. તો હજી તો આપણે વચ્ચે પહોંચ્યા હતા અને કહેવાય ને ત્યાં તો વરસાદના વાદળો છવાઈ ગયા છે. અને કહેવાય વરસાદ આપણે લગભગ ભેગો થઈ જશે. પણ કહેવાય આપણે લીધું છે સરસ મજાનું કહેવાય એવું પહેરવામાં આવે રેનકોટ લઈ લીધો છે. અને આ સાઈડ જો સરસ મજાનું મંદિર છે અને આશ્રમ છે. અને એક જગ્યાએ બની રહ્યું છે સોલાર માટેનો પ્લાન. આ છે સોલર છે. આના શું કહેવાય તમને ખબર? તમે જોજો ફાઇનલી આપણે જેમ કીધું હતું ને એમ આપણને વરસાદ તો ભેગો થઈ જ ગયો છે. એટલે રેનકોટ અભી હાલ તો પહેરવાનો થતો નથી. કારણ કે છે ને પછી વરસાદ જતો રહેશે યાર. એટલા માટે છે ને આગળ જઈને આપણે પહેરીએ રેનકોટ. આમ જુઓ તમે કેટલો વરસાદ છે. તો તમને બતાવી દઉં કે પાટણની રેડી કેવી હોય. તમે જુઓ કેટલું મસ્ત જગ્યા છે, કેટલું મસ્ત લોકેશન છે. કારણ કે આ સાઈડ છે ને લીલોતરી આવી ગઈ. કારણ કે આ બારે માસ પાણીની વ્યવસ્થા સગવડ હોય છે. આ ગામ આવ્યું ખારી વાવડી. હમણાં આવશે મીઠી વાવડી. તમારી સાઈડ આવા ગામ છે ખરા? તમે જો આ રોડ ઉપર હમણાં જ છે ને વરસાદ બંધ થયો છે. કાકા જોતા જાય છે કે શું કરે છે આર્ય કાંડો. તો ફાઇનલી આપણે પહોંચી ગયા હતા પાટણ. આ સાઈડ પોલીસવાળા હોય છે એટલે પોલીસવાળા આપણને ખૂબ હેરાન કરે છે આગળ. ફાઇનલી આપણે પહેલો પડાવ પાટણનો પાર કરી દીધો છે. અહીંયા તો પોલીસવાળા નહોતા. હવે તમે વિચારતા હશો કે પોલીસવાળાની ચિંતા આટલી બધી કેમ છે? તો મને ચિંતા એમ છે કારણ કે આપણી જોડે છે ને આગળની નંબર પ્લેટ પડી ગઈ છે, લાઇસન્સ છે, બધું છે, પણ કહેવાય
નંબર પ્લેટ એક પડી ગઈ છે એટલે ચિંતા છે ભાઈ. તો જઈએ અંદર હવે. મિત્રો આ છે ને આ નવો બનેલો હમણાંનો બ્રિજ છે પાટણનો છે, હમણાં તાજેતરમાં બન્યો છે. તો આ પણ મસ્ત બનાવ્યો છે. તો આપણે છે ને આજે અહીંયાથી જવાની ઈચ્છા નથી, તમને બતાવી દીધી. અહીંયાથી પણ પાટણ કેટલું મસ્ત લાગે છે. અહીંયાથી બજાર, દવાખાના, હોસ્પિટલ બધું દેખાય. અત્યારે આપણે પહોંચી ગયા હતા કલેક્ટર કચેરી. કેમ આવ્યા છે તમને હમણાં આગળ જઈને કહી દઉં હું. તો આપણે આવ્યા હતા છે ને ઓડિટ કરાવવા માટે. તો ઓડિટ કરાવવા માટે આપણે જવાનું છે જિલ્લા પંચાયત. તો ત્યાં જવું પહેલાં, પછી આવીને તમને મળું. તો તમે જો કે જિલ્લા પંચાયત કેવી મસ્ત છે. કલેક્ટર કચેરી તો તમે જોઈ કેટલી વિશાળ છે. તો ગાઈઝ આ છે જો કલેક્ટર કચેરી કેટલી જોરદાર છે અમારા પાટણની. તો આ છે સિદ્ધરાજ જયસિંહનું પુતળું જો, કે જે પાટણના એક સમયના રાજા હતા, જે આખા પાટણ ઉપર રાજ કર્યું અને ઘણા બધા યુદ્ધો જીત્યા હતા. તો ફાઇનલી આપણે છે ને કામ આપણું પૂરું કરી અને જઈ રહ્યા છીએ ઘર સાઈડ. અને પાટણને છોડી બાય બાય કરી. તો ફાઇનલી છે ને આપણને વરસાદ બિલકુલ થઈ ગયો છે. અત્યારે વરસાદ ચાલુ છે. આપણા છે ને આપણા કોઈ આગળ પલટતા નથી, એટલા માટે થઈને ચિંતા નથી કોઈ વિષય નહીં. આપણે હળવા જતું રહેવાનું છે. બ્લોગ બનાવતા વરસાદનો આનંદ લેતા લેતા નાતા નાતા. તો ફાઇનલી આવી ગયા હતા ઘરે, કારણ કે થઈ ગયું હતું મોડું. અને ચિરાગભાઈ છે ને આવતા જાય ડાચા ઉપર જો તમે કેટલું લાલચોળ કરી નાખ્યું. તો મસ્તી કરતો હતો ને આમ જોવાની અત્યારે. એ અંદર આય, તને ધોકે ધોકે માઈશ. ચિરાગને છે ને હવે બપોરે વાંદરો જોઈ ગયો હતો ને એટલે બી આવે છે, અહીંયાથી આગળ નહીં જાય. અને આ સાઈડ બાપુજીના દીવા મેં કરી નાખ્યા છે મારા બાપુજીના. અને આ સાઈડ તમને બધાને હું દર્શન કરાવી દઉં. તો આ છે મારા કુળદેવી ચામુંડમાં, એમના દર્શન કરાવી દઈએ બધાને. તો કમેન્ટમાં જય ચામુંડા લખજો. આ સાઈડ છે ને મારી પત્ની છે ને કાંઈક ને કાંઈક કામ કરતી છે બિચારી, ગરીબડી છે એકદમ. શું કરું હવે? શું 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 કહી દે કહી દે કહી દે. લગ્ન કર્યા પછી તારી જિંદગી બરબાદ થઈ ગઈ એમ? મારી થઈ ગઈ એનું કોઈ વિચારતું નહીં, કાંઈ નથી બોલે ભાઈ. તો સરસ મજાની રોટલી બનાવે છે. તો જમવાનું બની જાય એટલે જમી લઈએ થોડુંક થોડુંક. જમ્યા વગર શું કોને? હા એમ શું બનાવ્યું? મારી ફેવરેટ ગવાની સબ્જી બનાવી છે. તો મળીએ હમણાં. કર્યા છે તો પતિનું ફેવરેટ બનાવવું પડશે. થેન્ક યુ સો મચ.